નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ભૂગોળની લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અપૂર્વ. આપણે બે લેક્ચર ભૌતિક ભૂગોળની અંદર કમ્પ્લીટ કર્યા. ત્રીજા લેક્ચરની અંદર આપણે જઈ રહ્યા છે. ત્યારે આપણે અક્ષાંશ અને રેખાંશની આપણે વાત કરી અને હવે આપણે વાત કરીશું પૃથ્વીની ગતિ. પૃથ્વીની ગતિ આપણે વાત કરીએ પ્રમાણે જ કે આપણે હંમેશા એક પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ મારી લાઈફની અંદર શું કામ લાગે? પૃથ્વી ફરે છે કે નથી ફરતી એનાથી મને શું ફેર પડે? તો વિચારો મિત્રો કે જો પૃથ્વી પોતાની ધરી ઉપર ના ફરતી હોય તો દિવસ અને રાત થતું નહીં. કોઈ જગ્યાએ દિવસ રહેતો તો એ હંમેશા દિવસ જ રહેતો, ત્યાં આગળ સાંજ ના પડતી, ત્યાં આગળ રાત ના પડતી. જે જગ્યાએ રાત છે એ જગ્યા હંમેશા રાત્રિ જ રહેતી, કોઈ દિવસે સવાર થતું નહીં. બરાબર છે. આપણને તો ખ્યાલ છે કે સવારે ઉઠવાનો કંટાળો આવે, બરાબર છે. રાત્રે સુઈ દેવાનું, સવારે મોડા સુધી સુઈ દેવાનું આપણને ગમે. તો જો પૃથ્વી એ પોતાની ધરી ઉપર ફરતી ના હોય તો રાતની રાત્ર જ રહે, આપણે તો સુયા જ રાખીએ. અને દિવસ હોય તો એ માણસને કોઈ દિવસ આરામ કરવાનો સમય મળે જ નહીં. પણ એવું ના હોય, જો રાત અને દિવસ ના થતી હોય, પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફરતી ના હોય તો જીવન શક્ય રહે નહીં. શા માટે જીવન ના શક્ય રહે? કારણ કે પૃથ્વીની ગતિ જે છે એ ગતિના કારણે જ ઋતુઓ બદલાય છે. એ પૃથ્વીના ગતિના કારણે જ, પૃથ્વીના ભ્રમણને કારણે શિયાળો, ઉનાળો, ચોમાસું આવે છે. જો પૃથ્વી ફરતી ના હોય તો કોઈ જગ્યાએ એટલો બધો તાપ પડતો હોય, એટલી બધી ગરમી પડતી હોય કે ત્યાં આગળ રહેવું મુશ્કેલ થઈ જાય. અને બીજી જગ્યાએ જ્યાં આગળ રાત છે, જ્યાં આગળ સૂર્ય કોઈ દિવસ ઉગવાનો નથી, એ જગ્યાએ જ્યાં આગળ બહુ જ ઠંડી પડતી હોય ત્યાં આગળ ગરમી પડે નહીં અને એકદમ અત્યંત ઠંડા વાતાવરણમાં પણ જીવન શક્ય છે નહીં. તો એવું વિચારો કે જો પૃથ્વી ના ફરતી હોય તો બીજા બધા ગ્રહોની જેમ પૃથ્વી પર પણ જીવન હોય નહીં, સુમસામ વેરાન આ પૃથ્વી હોય. તો ચલો આપણે આજે વાત કરીએ પૃથ્વીની ગતિની. પૃથ્વીની ગતિ એ માત્ર ને માત્ર માનવ જીવનને જ નથી પ્રભાવિત કરતું, પણ પૃથ્વીની ગતિ ઘણી બધી વસ્તુઓ જે દુનિયાની અંદર બની રહી છે, ઘણી બધી વસ્તુઓને એ પ્રભાવિત કરે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભરતી અને ઓટ વિશે તમે જાણતા હશો. સાગરની અંદર ભરતી આવે છે, ભરતી આવે તો પાણી એકદમ આગળ આવી જાય અને ઓટ આવે છે ત્યારે પાણી એકદમ શું થઈ જાય છે, પાછળ જતું રહે છે. તો ભરતી અને ઓટ પાછળ પણ આ જે પૃથ્વીની જે ગતિ છે એ ગતિ મહત્વનો ભાગ ભજવે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એ ત્યાં આગળ તો 6 મહિનાનો દિવસ છે અને 6 મહિનાનો રાત છે. સૂર્ય કોઈ દિવસ આથમતો જ નથી. અને જે જગ્યાએ દક્ષિણ ધ્રુવની અંદર અથવા ઉત્તર ધ્રુવની અંદર જે વખતે રાત હોય એ દિવસે એ વખત દરમિયાન 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. તો આવી બધી ઘટનાઓની પાછળ આ પૃથ્વીની ગતિ છે શું કરેલી છે, એ એનો પ્રભાવ કરેલો છે. આપણે જોઈએ છે ચંદ્રગ્રહણ જોઈએ છે, સૂર્યગ્રહણ જોઈએ છે. આ બધી વસ્તુની પાછળ શું જવાબદાર છે? આ બધી વસ્તુઓની પાછળ પૃથ્વીની ગતિ જ જવાબદાર રહેલી છે. તો આ પૃથ્વીની ગતિ આપણને પ્રશ્ન થાય કે કેટલા ટાઈપની ગતિ છે? બરાબર સાહેબ, અમે તો દિવસો ગણીએ છીએ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 365, 1 વર્ષ ગણવું, 2 વર્ષ ગણવું. હજુ સુધી આપણી જિંદગીમાંથી દુઃખ છે ખતમ થઈ રહ્યું નથી. ये दुख काहे खत्म नहीं हो रहा है? આવી વસ્તુ છે. તો એ કેટલી ગતિ છે? તો મુખ્ય પૃથ્વીની ગતિ 2 છે. મુખ્ય પૃથ્વીની ગતિ કેટલી છે? 2 છે. એક ગતિ છે જેને ધરી ભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે, રોટેશન. બરાબર. અને એક ગતિ છે એને શું કહેવામાં આવે છે?
પરિક્રમણ, રિવોલ્યુશન, બરાબર. તો ધરીભ્રમણ આને દૈનિક ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો આનું બીજું નામ દૈનિક ગતિ, અને પરિક્રમણ છે આનું બીજું નામ છે વાર્ષિક ગતિ, બરાબર. હવે કન્ફ્યુઝ થવાનું નહીં. આ દૈનિક ગતિ શું છે, આ વાર્ષિક ગતિ શું છે, પરિક્રમણ શું છે, એકદમ ઈઝી છે. આ છઠ્ઠા ધોરણની ભૂગોળની બુકની અંદર, જ્યોગ્રાફીની બુકની અંદર આ આપેલું છે. હવે ધરીભ્રમણના નામ ઉપરથી જ આપણે સમજી શકીએ કે ભાઈ પૃથ્વી શું કરે છે, પોતાની ધરી ઉપર ફરતી હશે આમ, બરાબર છે. એક્સિસ ઉપર, પોતાની એક્સિસ પર ફરે છે. આ પૃથ્વી થઈ ગઈ હે ને, એને પૃથ્વી છે પોતાની શું છે તો કે ભાઈ ધરી ઉપર ફરે છે, બરાબર. આ ધરી પર ફરવાના કારણે જ દિવસ અને રાત થાય છે. કેવી રીતે દિવસ રાત થાય છે એ આપણે જોઈશું, પણ એના કરતા પહેલા તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો અહીંયા આગળ મેં પૃથ્વીની ધરી કેવી રાખેલી છે, ત્રાસી રાખેલી છે. આ પૃથ્વીની ધરી ત્રાસી રાખેલી છે. શા માટે? કારણ કે પૃથ્વી એ આ રીતે પોતાનું ધરી ભ્રમણ કરતી નથી. પૃથ્વી પોતાની એક્સિસ પર, પોતાની ધરી પર શું કરે છે તો કે ભાઈ નમેલી છે. કેટલી નમેલી છે તો એ 23.5 ડિગ્રી, આ 23.5 ડિગ્રી એ પોતાની ધરી પર નમેલી છે. આ ધરી નમેલી છે એટલા માટે જ તમે જોશો તો કે ભાઈ કોઈ જગ્યાએ વધારે તાપ આવતો હશે, કોઈ જગ્યાએ વધારે પ્રકાશ પડતો હશે, કોઈ જગ્યાએ ઓછો પ્રકાશ પડતો હશે. કોઈ જગ્યાએ દિવસ છે એની લંબાઈ વધારે હશે, કોઈ જગ્યાએ દિવસની લંબાઈ ઓછી હશે. એની આપણે ચર્ચા કરીએ છીએ. પણ આ ધરીભ્રમણ જેને દૈનિક ગતિ છે, ધરીભ્રમણના કારણે કેવા કેવા પ્રભાવ પડે છે તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ વખત ધરીભ્રમણના કારણે શું થાય છે તો કે ભાઈ ધરીભ્રમણના કારણે દિવસ અને રાત થાય છે, બરાબર છે. ધરીભ્રમણના કારણે શું થાય છે, દિવસ અને રાત થાય છે. બીજું શું થાય છે તો કે ભાઈ પવનોની દિશા જે છે એ આ ધરીભ્રમણના કારણે નક્કી થાય છે. પવનોની દિશા એટલે શું, તો આપણે આગળ જ્યારે ચોમાસાની વાત કરીશું ત્યારે આપણે શીખીશું કે ભાઈ વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત દક્ષિણ ગોળાર્ધની અંદરથી, આ વિષુવવૃત્ત છે માની લો, દક્ષિણ ગોળાર્ધની અંદરથી આવતા જે પવનો છે એ જ્યારે વિષુવવૃત્તને પાર કરે છે તો પૃથ્વીના ધરીભ્રમણના કારણે, પોતાની ધરી પર જે ફરે છે એ ધરીભ્રમણના કારણે શું કરે છે તો ભાઈ એ પવનો થોડા બદલાય છે, કે પવનોની દિશા એ થોડી શું થાય છે, બદલાય છે. આ રીતે માનો કે આ શું છે તો ભાઈ વિષુવવૃત્ત છે, પવન આ રીતે આવતું હોય તો કોરિયોલિસિસ બળ, આને શું કહેવાય, કોરિયોલિસિસ બળ તરીકે ઓળખવામાં આવે છે. એ કોરિયોલિસિસ બળ એને પવનનું મરોડ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની આપણે ચર્ચા આપણે કરીશું. પણ અહીંયા પવનોની દિશા જે છે, દિશાનો નિર્ધાર એ દૈનિક ગતિ અથવા ધરીભ્રમણના કારણે થાય છે. ત્રીજી વસ્તુ શું થાય છે, ત્રીજી વસ્તુ થાય છે અહીંયા આગળ ભરતી અને ઓટ. દિવસની અંદર તમે જુઓ તો ભરતી અને ઓટ એ પણ આ ધરીભ્રમણને કારણે આવે છે. અને ચોથી વસ્તુ અહીંયા આગળ આપણે સૂર્ય ઉગતો જોઈએ છે, ચંદ્ર ઉગતો જોઈએ છે, બરાબર. તારા છે, તારાની સ્થિતિ રાત દરમિયાન અહીંયા હોય તો મોડી રાત એની સ્થિતિ બદલાતી, એટલે તારા છે, ગ્રહો છે, સૂર્ય છે, ચંદ્ર છે એ આપણને ઉગતા ગ્રહો, બરાબર છે, અથવા તારા ઉગતા અને આથમતા દેખાય છે, બરાબર. આપણે સૂર્યની અને ચંદ્રની વાત કરીએ તો સૂર્યાસ્ત, બરાબર છે, અને સૂર્યોદય એ કોના કારણે થાય છે, એ ધરીભ્રમણના કારણે તમને જોવા મળે છે, બરાબર. 23.5 ડિગ્રી આ નમેલી છે. હા,
અમુક વખતે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ 23.5 એના સ્થાનેથી નમેલી છે, પણ આપણને તો ખબર છે કે સૂર્ય એની આસપાસ આ જે ગતિ કરે છે, બરોબર, આ એની કક્ષા છે, બરોબર, એ કક્ષા જે છે એની ઉપર પૃથ્વી આ રીતે છે, તો આ કક્ષાની જોડે કેટલા ડિગ્રીનું નમન એટલે કેટલાનો ખૂણો બનાવે છે, તો યાદ રાખજો સૂર્યની કક્ષા, બરાબર છે, પૃથ્વી છે એની કક્ષા સાથે 66.5 ડિગ્રી એનું નમન ધરાવે છે. પોતાની અક્ષિસ એની સાથે કેટલું કરે છે તો કે ભાઈ 23.5 ડિગ્રી છે, બરાબર. તો ધરી ભ્રમણની આપણે ચર્ચા કરી કે ભાઈ અહીંયા આગળ માની લો કે આ સૂર્ય છે, બરાબર, આની આપણે ચર્ચા કરીએ, પણ એના પહેલા માની લો કે સૂર્ય છે, બરાબર, સૂર્યના કિરણ આ પૃથ્વી છે, પૃથ્વી પર આવે છે, બરાબર, અહીંયા આગળથી આવે છે. યાદ રાખજો આ સૂર્યની અંદરથી નીકળતું કિરણ પૃથ્વી ઉપર આવતા કેટલા મિનિટ, તો કે ભાઈ 8 મિનિટનો સમયગાળો લે છે, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો આ રીતે પૃથ્વી છે, આ બાજુ જે છે, આ બાજુ અહીંયા આગળ કોઈ સ્થળ આવેલું છે, એ સ્થળ અથવા અહીંયા હું બ્લેક ડોટ કરી દઉં છું, બરાબર. ચલો, આ તમને દેખાય છે, આ એક સ્થળ છે. અહીંયા આગળ અત્યારે તમે જુઓ કે પૃથ્વીની સ્થિતિ આવી છે, સૂર્ય છે, સૂર્ય આ બાજુથી આવતા જે કિરણો છે, કિરણો આ સાઈડ પડે છે, એટલે અહીંયા આગળ શું હશે, દિવસ હશે, અને પૃથ્વી આ બાજુની સાઈડ આ જે આપણે ડોટ કરેલું છે, ડોટ એ અહીંયા આગળ રાત હશે, બરાબર છે. આપણને ખબર છે કે પૃથ્વી એ પોતાની ધરી પર ફરે છે કઈ દિશાની અંદર, પશ્ચિમથી પૂર્વ દિશામાં, પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર ફરે છે. એટલે માનો કે આ હવે આ ફરે છે, બરાબર. હવે આ જગ્યાએ જ્યારે આવે છે આ ડોટ, બરાબર, અહીંયા આગળ એના સૂર્યના કિરણો પહોંચવાની શરૂઆત થશે, તમે શું કહેશો તો કે ભાઈ અહીંયા સવાર પડવાની શરૂઆત, શું થાય, સવાર પડવાની શરૂઆત થઈ. ધીરે ધીરે આ પૃથ્વી પરનું આ પોઈન્ટ સૂર્યની સામે આવે છે, બપોર પડે છે, ધીરે ધીરે આ પાછું જાય છે, ફરી પાછા સૂર્યના કિરણો તાજા પડે છે, શું થાય છે તો કે ભાઈ સાંજ પડે છે, અને ફરી પાછું આ એક પાછળ આવી જશે, તો અહીંયા અંધારું પડશે, આ રાત થઈ ગઈ. એ રીતે એક આખું ચક્કર એ પૂરું કરે છે. કેટલા, તો કે ભાઈ 24 કલાકમાં આ પૃથ્વી છે પોતાનું ધરી ભ્રમણ એ પૂરું કરે છે. એક્ઝેક્ટ તમે જોવા જાવ તો 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ એટલો સમય લગાવે છે, બરાબર છે. 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ એક્ઝેક્ટ તમે જોવા જાવ, પણ આપણે લમસમ ગણીએ 24 કલાક જે છે એ 24 કલાકની અંદર આખું જે ભ્રમણ છે એ ભ્રમણ પૂરું કરે છે, અને એના કારણે દિવસ અને રાત થાય છે, બરાબર છે. કોઈ તમને ફેક્ચ્યુઅલ ડેટા પૂછે આની ગતિ કેટલી છે તો 1670 કિલોમીટર પ્રતિ કલાકની આની ઝડપ છે, 1670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પૃથ્વી છે, પૃથ્વી શું કરે છે પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમન સાથે ધરી સાથે ખૂણો બનાવી અને શું કરે છે આ ફરે છે, બરાબર. તો આ ધરી ભ્રમણ એટલે રોટેશનની વાત કરી. હવે આપણે ચર્ચા કરીશું પરિક્રમણ, બરાબર છે, જેને વાર્ષિક ગતિના સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો બીજો ટોપિક છે પરિક્રમણ. પરિક્રમણ એટલે શું, હમણાં જ આપણે વાત કરી કે ભાઈ પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ આંટા મારે છે, અને એ ગોળાકાર સ્વરૂપે હોતી નથી. એનો જે માર્ગ છે એ કેવો છે, ઇલેપ્ટિકલ એટલે લંબગોળાકાર શું કરે છે, પૃથ્વીની આસપાસ ફરે છે. એક દિવસ મતલબ 1 દિવસ 2 દિવસ 3 દિવસ, બરાબર છે, આ રીતે ધીરે ધીરે દિવસો પૂરા કરતા જશે, આખું ચક્કર પૂરું કરશે, બરાબર છે. આખું ચક્કર પૂરું કરી અને ફરી પાછી જગ્યાએ આવશે, એટલે આપણે શું કહીએ છીએ, આપણે એને કહીએ છીએ 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ લગભગ 362 દિવસ
એનું હોય છે, પરંતુ એની ઉપર પણ 365 દિવસ 5 કલાક બરાબર એની આસપાસની સમયગાળો રહે છે ને એટલા માટે તમે જુઓ તો દર 4 વર્ષે બરાબર છે, દર 4 વર્ષે 5 કલાક ને 48 મિનિટ બરાબર એક્ઝેક્ટ આપણે જોવા જઈએ તો કેટલા દિવસમાં પૂરું કરે છે? 365 દિવસ 5 કલાક 48 મિનિટની અંદર પૃથ્વી છે સૂર્યની આસપાસ પોતાનું ભ્રમણ છે, પરિક્રમણ છે એ પૂરું કરે છે. ના યાદ રહેતું હોય તો તમે યાદ રાખજો, આપણે મંદિર છે, મંદિરની શું કરીએ છીએ? આજુબાજુ પરિક્રમા કરીએ છીએ. કોઈ પહાડ હોય છે, ગિરનારની પરિક્રમા હોય છે, બરાબર, પાવાગઢની પરિક્રમા હોય છે. અત્યારે જે નદી છે નર્મદા, બરાબર, ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા ચાલી રહી છે, તો આપણે કોની આસપાસ ફરીએ છીએ? આપણે એ નદીની આસપાસ ફરીએ છીએ, બરાબર. આપણે કોની આસપાસ ફરીએ છીએ? એ આપણે ભ્રમણ કરીએ છીએ. આપણે જે મંદિર છે મંદિરની આસપાસ ભ્રમણ કરીએ છીએ, આપણે એમને શું કહીએ છીએ? પરિક્રમા કરીએ, બરાબર. તો પરિક્રમણ એટલે શું? પરિક્રમણ એટલે સૂર્ય છે એ સૂર્યની આસપાસ પૃથ્વી છે, પૃથ્વી શું કરે છે? ફરે છે. એને શું કહેવામાં આવે છે? પરિક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. 365 દિવસ એક્ઝેક્ટ અહીંયા આગળ 362 દિવસ 5 કલાક 48 મિનિટ થાય. હવે પ્રશ્ન થાય કે સર મારો શું ફાયદો? બરાબર છે, હે ને? તો ઘણો બધો ફાયદો છે, તમે જોઈ શકશો. હમણાં જ આપણે એની ચર્ચા કરીએ. પરિક્રમણના કારણે શું થાય? તો પહેલા જે અહીંયા આગળ તો પરિક્રમણના કારણે આટલા ફાયદા થાય છે, બરોબર છે, આટલા પ્રભાવ પડે છે. પરિક્રમણના કારણે શું થાય છે? તો પરિક્રમણના કારણે આપણે જોઈએ પહેલું દિવસ અને રાતની જે લંબાઈ છે એ લંબાઈમાં શું થાય છે? ફેરફાર થાય છે. આ તમે જુઓ છો તો ઉનાળાની અંદર દિવસ છે લાંબો થતો જાય છે, શિયાળામાં દિવસ કેવો થતો જાય છે? ટૂંકો થતો જાય છે, બરાબર. 21 જૂન આપણે જોઈએ છે સૌથી લાંબામાં લાંબો દિવસ, બરાબર. દિવસ રાતની લંબાઈ છે, લંબાઈનું નિર્ધારણ ક્યાંથી થાય છે? તો કે પરિક્રમાના આધારે થાય છે. બીજી વસ્તુ શું થાય? તો કે ભાઈ ધ્રુવ પ્રદેશ પર શું છે? ધ્રુવ પ્રદેશો પર 6 મહિના દિવસ અને 6 મહિના રાત. આ થવાનું કારણ પર પરિક્રમણ તમને જોવા મળે છે. અને ત્રીજું તમે જોશો તો પરિક્રમણના કારણે શું થાય છે? ભાઈ ઋતુ છે એ બદલાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધી વસ્તુ શાના કારણે થાય છે? પરિક્રમણના કારણે થાય છે. તો જુઓ તમારા જિંદગીની અંદર આ પૃથ્વીની ગતિ એ કેટલો બધો પ્રભાવ પાડી રહી છે, બરાબર છે. જો આ ના હોય તો તમારું જીવન શક્ય છે નહીં, તમે કામ કરી શકો નહીં, બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે દિવસ અને રાતની લંબાઈ કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરીએ. આપણે જોઈ લઈએ કે ભાઈ હા, ચોથી વસ્તુ એ પણ છે કે ભાઈ મકર ગૃહ અને કર્કવૃત જે છે એનું નિર્ધારણ આ પ્રમાણે થાય છે. કેવી રીતે? આપણે એક એક કરીને જોઈએ. તો દિવસ અને રાતની લંબાઈ ધ્રુવ પ્રદેશો પર 6 મહિનાનો દિવસ 6 મહિનાની રાત બદલાય, એ બધું એક સાથે આપણે જોઈ લીધું. અહીંયા આગળ સૂર્ય છે, બરાબર. આ પૃથ્વી છે, પૃથ્વીની જે સૂર્ય છે. અહીંયા આગળ પૃથ્વી છે, બરાબર. તો પૃથ્વી એ ગતિ કરે છે. કેમ ગતિ કરે છે? તો કે ભાઈ આ પ્રમાણે ગતિ કરે છે. પૃથ્વી આ પ્રમાણે ગતિ કરે છે, બરાબર. સૂર્ય અહીંયા છે. હવે
અહીંયા આગળ તમે જુઓ આ 22 ડિસેમ્બર નો સમયગાળો, અહીંયા આગળથી આમ ગતિ કરે છે, પછી આમ આવે છે અને પછી આમ આવે છે, બરાબર. હવે આ 22 ડિસેમ્બર નો સમયગાળો છે. અહીંયા આગળ આપણે વાત કરીએ 21 માર્ચ, બરાબર. અહીંયા આગળ આપણે વાત કરીએ 21 માર્ચ, એપ્રિલ, મે, જૂન, બરાબર છે. અહીંયા આગળ આપણે વાત કરીએ 21 સપ્ટેમ્બર, બરાબર છે. તો પૃથ્વી માની લો કે અહીંયા આગળ છે. હવે અહીંયા આગળ આ જે છે, બરાબર છે, એ મકર છે, આ છે વિષુવવૃત્ત છે, અને આ શું છે તો કે કર્કવૃત્ત. હવે તો વધારે તમને ખ્યાલ આવશે. અહીંયા આગળ તમે જુઓ તો સૂર્યના જે કિરણો છે ત્યાં આગળ સીધા પડે છે, તો કે ભાઈ સૂર્યના કિરણો એ સીધા પડે છે મકરવૃત્ત, બરાબર છે. આ છે મકરવૃત્ત. સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે છે, અને એટલા માટે ડિસેમ્બરના સમયગાળામાં આ જગ્યાએ ઓસ્ટ્રેલિયા છે, તો ઓસ્ટ્રેલિયાની અંદર સીધો તાપ પડતો હોવાથી, સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ડિસેમ્બરની અંદર આગળ શું હોય છે તો કે ભાઈ ઉનાળો. ઓસ્ટ્રેલિયા વાળા જે ક્રિસમસ છે, ક્રિસમસ અને ન્યુ યર ની ઉજવણી ઉનાળાની અંદર, ભર ઉનાળાની અંદર કરે છે. જેવું ફીલ અત્યારે તમને થઈ રહ્યું છે એવું ફીલ ડિસેમ્બર અને 31 જે ડિસેમ્બર છે, ન્યુ યર ના દિવસની જે પાર્ટી છે, એ વખતે અત્યારે જેવો અનુભવ થઈ રહ્યો છે એવો એ લોકોને એ વખતે અનુભવ થઈ રહ્યો છે, બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકશો તો ઉત્તર ગોળાર્ધની અંદર તમે જુઓ છો તો આ ઉત્તર ગોળાર્ધ છે, ત્યાં આગળ સૂર્યના કિરણો ત્રાસા પડે છે, એટલા માટે અહીંયા આગળ ભારત દેશ છે તો અહીંયા આગળ શું હશે, શિયાળો હશે, બરાબર. દિવસોની લંબાઈ કેવી હશે, ઓછી હશે. અહીંયા દક્ષિણ ધ્રુવની દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ, ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો 22 ડિસેમ્બરનો જે દિવસ છે, 22 ડિસેમ્બરના દિવસ પર દિવસની લંબાઈ કેવી હશે, મોટી હશે, ત્યાં આગળ ઉનાળો હશે, બરાબર. હવે ધીરે ધીરે પૃથ્વી છે, પૃથ્વી પોતાના ધરી ઉપર, બરાબર, પોતાના જે માર્ગ છે, માર્ગ ઉપર આગળ વધશે અને 21 માર્ચનો દિવસ આપશે. આ સમયગાળામાં અહીંયા તમે જુઓ તો સૂર્યના કિરણો કેવા પડે છે, વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે, અને એટલા માટે વિષુવવૃત્ત ઉપર દિવસ અને રાત કેવા હશે, સરખા હશે, બરાબર. દિવસ અને રાત કેવા હશે, સરખા હશે. અહીંયા આગળ તમે જુઓ તો 22 ડિસેમ્બર થી 31 માર્ચ આગળની આ પરિસ્થિતિ છે એને શું કહેવામાં આવે છે, એને શીત સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા આનું બીજું નામ છે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ આપણે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવીએ છીએ. અહીંયા આગળ જ્યોગ્રાફીની અંદર, ફિઝિકલ જ્યોગ્રાફીની અંદર મકર સંક્રાંતિ 22 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, બરાબર. ધીરે ધીરે અહીંયા આગળ ઉપર જશે. અહીંયા જ્યારે આ પરિસ્થિતિ હશે આને શું કહેવાય છે તો કે ભાઈ વસંત સંપાત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઉત્તર ગોળાર્ધની અંદર શિયાળો હતો, ધીરે ધીરે હવે ગરમી વધવા લાગશે. કેમ? કારણ કે સૂર્યના સીધા કિરણો હવે મકરવૃત્તથી ઉપર તરફ જતા રહે છે, બરાબર છે. એ ક્યાં આગળ આવે છે, એ આવે છે વિષુવવૃત્ત પર સીધા પડે છે. એટલા માટે ઉત્તર ગોળાર્ધની અંદર ધીરે ધીરે ગરમી શું થતી જાય છે, વધતી જાય છે, બરાબર છે. એટલા માટે વસંત સંપાત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમે જુઓ તો વિષુવવૃત્ત છે, ત્યાં આગળ દિવસ અને રાતની લંબાઈ સમાન. ધીરે ધીરે શું થતી જાય છે તો ધીરે ધીરે પૃથ્વી છે, પૃથ્વી જૂન મહિનાની અંદર થતી જાય છે. અહીંયા આગળ ઉત્તર ધ્રુવની અંદર દિવસો ટૂંકા હોય છે. ધીરે ધીરે દિવસો શું થાય છે તો કે ભાઈ લાંબા થવાની શરૂઆત થાય છે. આ જગ્યાએ દિવસ અને રાત શું થશે, સમાન થશે. ધીરે ધીરે દિવસ લાંબો થતો જશે, લાંબો થતો જશે, અને 21 જૂન જ્યારે આવશે ત્યારે અહીંયા આગળ ઉત્તર ધ્રુવની વાત કરું છું. ઉત્તર ધ્રુવની અંદર
દિવસ છે એ સૌથી લાંબો હશે, રાત એ સૌથી ટૂંકી હશે. શા માટે? તો કે અહીંયા તમે જુઓ તો આ જે છે કર્કરેખા, આ છે વિષુવવૃત્ત અને આ શું છે મકર રેખા. સૂર્યના સીધા કિરણો હવે ક્યાં આગળ પડે છે? સૂર્યના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધની અંદર પડે છે. આપણો નાનો પ્યારો ભારત દેશ, બરાબર, અહીંયા આગળ પડે છે. એટલા માટે તમે જુઓ તો મે જૂન મહિનાની અંદર ભારત દેશની અંદર કાળઝાળ ગરમી લાગતી હોય છે, જે તમે અત્યારે અનુભવ કરી રહ્યા છો. અને એટલા માટે ઉત્તર ગોળાર્ધમાં 21 જૂનના દિવસે શું થશે? તો કે ભાઈ સૌથી લાંબો દિવસ હશે, બરાબર. આનાથી એકદમ ઉલટું દક્ષિણ ગોળાર્ધની અંદર આ ટાઈમે શું થતું હશે? શિયાળો ચાલતો હશે અને સૌથી ટૂંકો દિવસ દક્ષિણ ગોળાર્ધની અંદર આ તમને જોવા મળશે, બરાબર છે. તો 21 જૂન, હા 21 જૂન આપણે ખબર છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે, ખ્યાલ છે ને તમે? તો એ યાદ રાખજો, યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે, બરોબર. 21 જૂન અહીંયા આગળ દિવસ લાંબો, રાત ટૂંકી. ધીરે 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 શું થશે? તો તમે 21 જૂન પછી જેમ 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 નીચે જતી જશે, અહીંયા આગળ સૂર્યના સીધા કિરણો ફરી પાછા ક્યાં પડશે? સૂર્યના સીધા કિરણો ફરી પાછા વિષુવવૃત્ત પર પડશે. દિવસ અને રાત કેવો થશે? સરખો થશે, બરાબર છે. આને વિષુવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિષુવ સંપાત અથવા શરદ સંપાત તરીકે આ 23 સપ્ટેમ્બર છે એનું ઓળખવામાં આવે છે. દિવસ અને રાત સરખા ફરી પાછી ધીરે 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 શું કરે છે? આગળ તરફ જાય છે અને અહીંયા આગળ ફરી પાછી આવી ગઈ છે. ડિસેમ્બર ટાઈમ આવે છે. અહીંયા દિવસની લંબાઈ ધીરે ધીરે થતી જાય છે, રાતની લંબાઈ ધીરે ધીરે શું થતી જાય છે? વધતી જાય છે. કેમ? કારણ કે અહીંયા આગળ કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડતા હતા. ધીરે 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 સૂર્ય છે દક્ષિણાયન કરશે, તો દક્ષિણ દિશાની અંદર શું થશે? એ જશે અને અહીંયા મકર પર આવશે અને એટલા માટે દક્ષિણ ધ્રુવમાં ઉનાળાની શરૂઆત થશે અને ઉત્તર ધ્રુવમાં આ જ દિવસો દરમિયાન ઠંડીનો અનુભવ તમને જોવા મળશે, બરાબર છે. તો ઋતુ જે બદલવાનું જે સમય કેવી રીતે બદલે છે તમે જોઈ શકો છો. આ શરદ સંપાત, વસંત સંપાત, બરાબર છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આગળ શીત સંક્રાંતિ, જો અહીંયા શીત સંક્રાંતિ છે, અહીંયા આગળ શું હતું? ઉત્તર ગોળાર્ધ. અહીંયા આગળ ગ્રીષ્મ એટલે અહીંયા આગળ ઉનાળો હતો. એટલે આ 21 જૂન આને શું કહેવાય છે? ગ્રીષ્મ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ રીતે સૂર્યની આસપાસ પૃથ્વી છે પોતાનું પરિક્રમણ કરે છે, એના કારણે ઋતુ છે શું કરે છે? બદલાય છે, બરાબર. મકર અને કર્કવૃત્તનું નિર્ધારણ પણ અહીંયા આગળ આપણે જોઈ કે ભાઈ 22 ડિસેમ્બરના દિવસે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પર સૂર્યના કિરણો લાંબો વધારે પડે છે, સીધા પડે છે. એટલા માટે એ જગ્યા આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ. આ જગ્યાએ તમે જુઓ તો 23.5 ઉત્તર અક્ષાંશ, બરાબર, ત્યાં આગળ સૂર્યના કિરણો 21 ના દિવસે સીધા પડે છે. આ જગ્યા છે એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો મકરવૃત્ત અને કર્કવૃત્તનું નિર્ધારણ પણ તમને જોવા મળે છે. દિવસ અને રાતની લંબાઈ કેવી રીતે બને છે એની પણ અહીંયા આગળ આપણે ચર્ચા કરી. હવે અહીંયા એક વસ્તુ જોવાની છે, ધ્રુવ પ્રદેશો પર 6 મહિના દિવસ અને રાત. તો અહીંયા આગળ તમે મિત્રો જુઓ, આ જે પૃથ્વી છે આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, બરાબર. હવે પૃથ્વી આમ છે, જો પૃથ્વી શું છે? આમ છે. તો અહીંયા આગળ જે દક્ષિણ ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ હંમેશા સૂર્યની આસપાસ હશે, આમ ફરશે, પણ તો પણ એ દક્ષિણ ધ્રુવ શું થાય છે? સૂર્યની આગળની આગળ રહે છે. એટલા માટે આ જગ્યાએ હંમેશા શું રહેશે? દિવસ. કેટલા ટાઈમ? 6 મહિના, બરાબર છે, દિવસ રહેશે. અને અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ ઉત્તર ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. અહીંયા આગળ તમે જુઓ, હવે સૂર્યની સામે કોણ આવી રહ્યું છે? ઉત્તર ધ્રુવ આવ્યું છે. આ સમયગાળા માટે 6 મહિના દિવસ અને 6 મહિના રાત
ક્યાં આગળ હશે? 6 મહિના દિવસ ઉત્તર ધ્રુવ પર હશે, 6 મહિનાના દક્ષિણ ધ્રુવ પર હશે. બરાબર. તો મિત્રો આ આપણે ધરી ભ્રમણ અને પરિક્રમણની વાત કરી અને એનાથી થતી જે વસ્તુઓ છે એ પ્રભાવ છે પૃથ્વી પર પડતા પ્રભાવ અને આપણા જીવન ઉપર પ્રભાવ પડતા પ્રભાવ એની આપણે ચર્ચા કરી. એક પ્રશ્ન છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ. પૃથ્વી એક્ઝામ ની અંદર પૂછાયું કે પૃથ્વી છે, પૃથ્વી જો ગતિ કરતી હોય, બરાબર હે ને, પૃથ્વી જો ગતિ કરતી હોય અને પૃથ્વી ઉપર મૂકેલી વસ્તુ જો ગતિ કરતા એકદમ પૃથ્વી બંધ થઈ જાય તો એ વસ્તુનું શું થાય? એ વસ્તુ ત્યાંની ત્યાં રહે, કાં તો વસ્તુ છે શું થાય તો કે ભાઈ એ વસ્તુ પૃથ્વીની બહાર નીકળી જાય. તો યાદ રાખજો મિત્રો કે ભાઈ પૃથ્વીની ગતિ આ રીતે થાય છે, બરાબર. એટલા કારણે પૃથ્વી ઉપર એની વસ્તુ પણ ગતિમાં છે. ન્યૂટનની ગતિનો નિયમ તમે ભણ્યા જ હશો કે ભાઈ સ્થિર રહેલી વસ્તુ સ્થિર જ રહે અને ગતિમાન વસ્તુ જે હોય એ ગતિની અંદર બની રહેવાની કોશિશ કરે છે. એકદમ જ શું કરે તો કે ભાઈ આ રોકાઈ જાય, એ વસ્તુ છે એ પૃથ્વીની શું કરે છે? બહાર ફેંકાઈ જાય છે. જીપીએસસી ક્લાસની અંદર પ્રશ્ન ગઈ વખતે ગઈ એક્ઝામ ની અંદર પૂછાઈ ગયો. બીજો એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભાઈ પૃથ્વી છે, પૃથ્વી પર એક વસ્તુ ક્યાં મૂકી છે? એક વસ્તુ એના ધ્રુવ પ્રદેશ પર મૂકી છે અને બીજી વસ્તુ ક્યાં મૂકી છે? તો કે ભાઈ બીજી વસ્તુ એના વિષુવવૃત્ત પર મૂકી છે. તો કઈ વસ્તુ છે એની ગતિ, એની સ્પીડ સૌથી વધારે હશે? તો મિત્રો અહીંયા તમે જુઓ તો આ જે વસ્તુને ફરવા માટે એને બહુ વધારે પડતો જે વિસ્તાર છે વિસ્તાર કવર કરવો પડતો નથી. એટલે આની ગતિ કેવી હશે? ધીમી હશે. જ્યારે અહીંયા આગળ મૂકેલી વસ્તુ છે એની ગતિ કેવી હશે? ફાસ્ટ હશે. બરાબર. તો આ તમને છે. બીજી વસ્તુ બીજો એક પ્રશ્ન તમને બે પ્રશ્નો આપીને જાઉં છું. એ પ્રશ્ન છે શહેર છે, બરાબર. પહેલા આગળના જે લેક્ચર્સ હતા એ લેક્ચર ની અંદર અને અત્યારની આપણે લેક્ચર જોયો એ લેક્ચર ની અંદર જેનો જવાબ રહેલો છે. 4 શહેરો છે. એક શ્રીનગર, બરાબર, જમ્મુ કાશ્મીર ની અંદર. એક દિલ્હી, A, B, C, એક છે અમદાવાદ અને એક છે ચેન્નઈ. તો આને તમારે શું કરવાનું છે તો કે ભાઈ દિવસ અને રાત સૌથી લાંબા ક્યાં હશે? બરાબર છે. એને તમારે શું કરવાનું છે? લાંબો તમારે ચર્ચા ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી વધારે ક્યાં હશે? પછી એનાથી ઓછું છે, એનાથી ઓછું. દિવસ અને રાતની લંબાઈ કયા શહેરમાં સૌથી વધારે હશે એ તમારે જોવાનું છે. અને બીજો એક પ્રશ્ન છે ક્વેશ્ચન 1 અને બીજો પ્રશ્ન છે ક્વેશ્ચન 2. આ કરંટ અફેર્સ નો પ્રશ્ન છે. હાલમાં જ ભારતની અંદર ભારતનું સૌથી પહેલું ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક એનું ઉદ્ઘાટન થયું. એ ઉદ્ઘાટન ક્યાં થયું એ તમારે જોવાનું છે. એની તમારે એનો જવાબ, એક આ પ્રશ્નનો જવાબ અને એક આ પ્રશ્નનો જવાબ, બરાબર, તમારે કોમેન્ટ કરવાનો છે. અત્યારે આ લેક્ચર ની અંદર આટલું જ રાખીએ. આગળ ભરતી, ઓટ, પુરસોર, અપસોર કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી ભણતા રહો અને જોતા રહો, બરાબર. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા તમારા કોઈ પણ પ્રકારના સૂચનો હોય એ આવકાર્ય છે. તમારા સહકારથી અમને મોટિવેશન મળતું રહેશે, બરાબર. મળીએ તો પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર. ત્યાં સુધી મને રજા આપો. મારું નામ છે અપૂર્વ. નમસ્કાર.